નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। હાસોટ પંથકમાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરી 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો। પોલીસ ઘટના સ્થળે દોડી આવી। અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષ 2021માં નોંધાયેલ મતદારોમાં 2026માં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં કુલ 7,809 મતદારોનો ઘટાડો નોંધાયો। નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી નંબર 1માં 2026માં મતદારોમાં વધારો નોંધાયો, જ્યારે અન્ય વોર્ડમાં ઘટાડો નોંધાયો। ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસરમાં કાવી કંબોઈ સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા। હાસોટ પંથકમાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈટેન્શનની ચાલી રહેલી કામગીરીને 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ અટકાવી દીધી હતી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી। હાસોટ પંથકમાં પાવરગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઇલાવ ગામ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરી સામે 100 થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા। ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેના પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતોનું જણાવવું છે કે સરકાર સમાન હક્કોની વાત કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ। તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય દરે ચૂકવણી કરવાની માગણી કરી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, ત્યારે ભરૂચમાં તો માપદંડો લાગુ કરવામાં આવતા નથી। આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો હતો। અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા। અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા। વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને, અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે એ લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકો સસ્તી જોઈએ છે। મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો। એટલે બેઝિક વસ્તુ જમીન છે, જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે। અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25 થી 30 લાખે વીંગું વેચાય છે। અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ, ત્યાં બી 50 થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે। અને કંપની દ્વારા અમને જ્યારે માપણી કરવામાં આવે છે તો લગભગ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો વીંગાનો ભાવ અમને પડે છે। તો આટલા પાણીના ભાવે એ લોકોને જમીન જોઈએ છે, વળતર આપવું નથી। અને સરકારી જે પરિપત્રો છે એ પરિપત્રમાં જે લખેલું છે એ લખાણ પ્રમાણે પણ એ લોકો વળતર નથી આપી રહ્યા। અમારી માંગ એ છે, કલેક્ટર સાહેબને પણ અમે ડિમાન્ડ કરી કે જે પરિપત્રો છે, પરિપત્રમાં જે લખ્યું છે, સરકારે લખ્યું છે, અમે અમારા ઘરેથી કશું ટાઈપ નથી કર્યું, એ પરિપત્રમાં જે લખ્યું છે એ પણ અમને આપો। કદાચ અમે એનાથી બી સંતોષ માની શકીએ, પણ એ પરિપત્રો પ્રમાણે પણ એ ભાવ અમને ચૂકવવામાં આવતા નથી। ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી। અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક ટાવરની અંદર વપરાતી છે, તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે। નાની ખેતી થશે તો એની ફ્લાવરિંગ કેવી રીતે આવશે? કારણ કે એ હાઈ ટેન્શન છે, 765 કેવી છે, એટલે એનું રેડિયેશન એટલું હેવી છે કે એની નીચે પક્ષીઓ પણ નથી આવવાના। પક્ષીઓ નહીં આવશે તો લાગ કેવી રીતે પડવાનો છે? જેથી આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે આ, બરાબર છે? એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે। તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ। નવસારીની અંદર જો આ જ ટેન્શન આ લાઇનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષ 2021માં નોંધાયેલ મતદારોનો 2026માં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં કુલ 7,809 મતદારોનો ઘટાડો નોંધાયો છે।
નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી એક વોર્ડમાં 2026માં મતદારોનો વધારો નોંધાયો છે, જ્યારે અન્ય એક વોર્ડમાં ઘટાડો નોંધાયો છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે નગરપાલિકાના કુલ 9 વોર્ડ છે. ગત વર્ષ 2021માં 55,433 મતદારો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 2026માં પ્રસિદ્ધ થયેલી નવી મતદાર યાદીમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 2021ની મતદાર યાદીમાં કુલ 55,433 મતદારો હતા, જ્યારે વર્ષ 2026ની વોર્ડ મુજબ પ્રસિદ્ધ થયેલી નવી મતદાર યાદીમાં કુલ 47,554 મતદારો નોંધાતા કુલ 7,809 મતદારોનો ઘટાડો નોંધાયો છે. નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી વોર્ડ નંબર 1માં નવી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ મતદારોમાં વધારો નોંધાયો છે, જ્યારે અન્ય વોર્ડમાં ઘટાડો નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસરના કાવી કંગોઈ સહિતના ગામોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસરના કાવી કંબોઈમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને પગલે ભર ઉનાળે લોકોએ ચોમાસાનો અનુભવ કર્યો હતો, જ્યારે રવિ પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ, દહેગામ, નિહાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગતરોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પક્ષના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ ઉજવણીનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાયો હતો. આ વેળાએ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નિરલ પટેલ, મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, વિવિધ મંડળના મોરચાના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં સહભાગી થયા હતા. વક્તા જનક બગદાણાએ ઉપસ્થિત સૌને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ એક રાજકીય પક્ષ નહીં પરંતુ વિચારધારા પરિવાર હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. આ સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજય સાથે ફરી કમળ ખીલવવા માટે કાર્યકરોને કમર કસવા આહવાન કર્યું હતું. તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું. આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ. કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે. આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે. ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની દેખાદેખી અંગેના બનાવો સામે આવી રહ્યા છે, જેના કારણે ચિંતા સાથે ભયનો માહોલ છવાયો છે. તાજેતરમાં ગતરોજ સાંજના સમયે જૂના તવરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં દીપડો ફાર્મ હાઉસની દિવાલ કૂદતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગામ લોકો અને ખેડૂતોમાં ભારે દહેશત ફેલાઈ છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાયો છે કે દીપડો નિર્ભય રીતે ખેતર વિસ્તારમાં ફરી રહ્યો છે, જેનાથી માનવીય સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાના પગલે ખેડૂતોમાં દહેશત છવાઈ ગઈ છે, કારણ કે તેઓ રોજિંદા ખેતીના કામ માટે ખેતરોમાં જતા હોય છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં ભરી પિંજરા મૂકી દીપડાને પકડવાની માંગ કરી છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે. વાલિયાના વટારિયા ગામે શ્રી ગણેશ સુગર ફેક્ટરી આ વર્ષે શેરડીના ટન દીઠ ₹3,101નો ભાવ જાહેર કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી છે. વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસેની શ્રી ગણેશ સુગરના સંચાલન માટે રચાયેલ કસ્ટોડિયન કમિટીએ સંસ્થા અને સભાસદ ખેડૂતોના સંયુક્ત હિતમાં નિર્ણય લઈ આ વર્ષે શેરડીના ટન દીઠ ₹3,101નો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. સુગરના કસ્ટોડિયન ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, વાલિયા એપીએમસીના ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર ભારમેન્દ્રસિંહ વાસદિયા સહિત કસ્ટોડિયન સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં શેરડીના ટન દીઠ ₹3,101નો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. સુગરે વિકાસ ફંડ માટે ₹31 ટન કપાત કરી છે. 6 દિવસના અંતરાલ બાદ સોમવારે સુગર દ્વારા ભાવની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પહેલીવાર વાલિયા તાલુકાના તમામ સહકારી મંડળીઓના આગેવાનો એક થઈને સંસ્થા અને સભાસદોના હિતમાં આગળ વધવાની લાગણી વ્યક્ત કરી છે. આ નિર્ણયથી વિસ્તારના શેરડી પકવતા ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. ગણેશ સુગરના ચાલુ વર્ષની શેરડીના ભાવ પાડવાના આપણી ગણેશના બાકી હતા, એનો આજે બધા સાથે ચર્ચા વિચારણા કરી અને આપણે જે ભાવ પાડીએ ખેડૂતોને આપણે ચૂકવી પણ શકીએ એના માટે થઈને 5 દિવસનું 2-4 દિવસનું આપણને વાર લાગી, પરંતુ આજે નક્કી કરીએ છીએ. આજે આપણે ખેડૂતોને ₹3,101નો ભાવ નક્કી કરીએ છીએ અને 3,101 નક્કી કરી એમાં આપણે આ સંસ્થાની જે અત્યારે જે કંઈક છે સ્થિતિ આપણે લેવલ પર લાવવાનો પ્રયત્ન કરવાનો સ્થિતિ જેમાં આપણે ₹30-31
જે વિકાસ ફંડ બધી સુગર ફેક્ટરીઓ 25, 21, 31 કાપતા હોય છે, 31 રૂપિયા આપણે વિકાસ ફંડ માટે લેવાનું નક્કી કર્યું છે. ગણેશ સુગર ફેક્ટરીમાં અઠવાડિયું લંબાઈ એનું મૂળ કારણ સભાસદોના હિતમાં અને સંસ્થાના હિતમાં આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે 1000 સભાસદોને હું બચાવવા છે અને ગણેશ સુગરને હું બચાવે એને ધ્યાનમાં રાખીને આત્મમંથન કરી આવનારા દિવસોમાં આ સુગરને સારો પુરવઠો મળે એ હેતુથી આપણે 31 ભાવ પાડ્યો છે. એમાં 31 રૂપિયા શેરી વિકાસ ફંડ તરીકે આપવામાં રાખ્યું છે. તેમ કે માતબર સંસ્થાઓ પણ આ ફંડ કામ લાગે. આવનારા દિવસોમાં ગણેશ સુગર ફેક્ટરી વસાય અને સભાસદો સંસ્થાના હિતમાં શેરીનો પુરવઠો આપેલી અપીલ કરીએ છીએ. ઝઘડિયાના રતનપુર ગામ પાસે હાઈવા ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ઝઘડિયા જીઆઈડીસી ફાયર વિભાગે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઝઘડિયાના રતનપુર ગામ પાસે હાઈવા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગને જોતા ટ્રક ચાલક સમય સૂચકતા આપી કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં નજીકના સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે આગ વધુ ફેલાતા ટ્રકના ટાયરો ધડાકાભેર ફાટ્યા હતા. આ અંગેની જાણ ઝઘડિયા જીઆઈડીસીના ફાયર વિભાગમાં કરાતા ફાયર ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભાજપના 47મા સ્થાપના દિવસની ગતરોજ છોટાઉદેપુર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પક્ષ દ્વારા રણસિંગો ફૂંકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલ પ્રદેશ વક્તા રાજેશભાઈ પટેલે ઉપસ્થિત મેદનીને સંબોધતા પક્ષના ઇતિહાસ અને અંત્યોદયની વિચારધારા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનસંઘથી શરૂ થયેલી આ સફર આજે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે સ્થાપિત થઈ છે, જેનો શ્રેય નિષ્ઠાવાન કાર્યકરોને ફાળે જાય છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પક્ષના પદાધિકારીઓએ મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને ખાસ કરીને બોડેલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય પ્રાપ્ત કરશે. વિકાસના કામો અને સંગઠનની શક્તિના જોરે ભાજપ તમામ બેઠકો પર કબજો મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી. છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના દિવસે થઈ અને આ પાર્ટીના સ્થાપના દિન ઉજવવા માટે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તા આજે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે. કાર્યકર્તાઓને માર્ગદર્શિત કરવા માટે અમારા રાજેશભાઈ પટેલ સાહેબ પ્રદેશના વક્તા તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આ છોટાઉદેપુર જિલ્લામાં આવતી તમામે તમામ તાલુકા પંચાયત, તમામે તમામ જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ખૂબ જ્વલંત વિજયથી પ્રાપ્ત કરશે એવી સૌએ વ્યક્ત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી નજર. હાસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરી 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ અટકાવી. ભારે વિરોધ નોંધાવ્યો. પોલીસ ઘટના સ્થળે દોડી આવી. અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષ 2021માં નોંધાયેલ મતદારોમાં 2026માં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં કુલ 7,809 મતદારોનો ઘટાડો નોંધાયો. નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી નંબર 1માં 2026માં મતદારોમાં વધારો નોંધાયો, જ્યારે અન્ય વોર્ડમાં ઘટાડો નોંધાયો. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસરમાં કાવી કંબોઈ સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.